વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને પ્રોહિબિશનના નેટવર્ક સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લાંબા સમયથી ફરાર રહેલો અને 80 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને મોડાસાના માલપુર પાસેથી નાટકીય રીતે ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી વોચના આધારે કરાયેલી આ કાર્યવાહી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ માટે એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા અને માથાભારે ગુનેગારોને ઝડપી પાડવા માટે સઘન વોચ રાખી હતી. ત્યારે આ દરમિયાન વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો અને પ્રોહિબિશનના ગેરકાયદેસર ધંધામાં કુખ્યાત ગણાતો લાલચંદ ઉર્ફે લાલુ સિંધી પોલીસના રડારમાં હતો. ત્યારે આરોપી સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો. આ ઉપરાંત જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઝડપાયેલા મોટા પ્રમાણના વિદેશી દારૂના કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું.